નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર બે વિદ્યાર્થીનીઓને મારવાની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે। આરોપીની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી। તેનો વિડીયો જાહેર કરી પહેલા તેને માર મરાયો હતો તેવો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે। અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવપ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવિની જેસરની ધરપકડ કરી હતી। આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો। પલ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને મારવાની ઘટના કોઈ પૂર્વ આયોજિત હુમલો નહોતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી। તેના જણાવ્યા મુજબ ઘટના પહેલા સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં મિત્રો સાથે મળીને તેને સાથે મારપીટ કરવામાં આવી હતી તેમજ સિગરેટના ડામ પણ આપવામાં આવ્યા હતા। પલના કહેવા મુજબ આ ઘટના બાદ તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી। બીજી તરફ સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। પલના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને લેખિત રજૂઆત પણ આપવામાં આવી છે। હાલ પોલીસને બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતોના આધારે તપાસ શરૂ રાખી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। संस्कृति मैंने फोन કરીને બોલાઈ गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા। આના પહેલા સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી કોલ કો ભેજો હમકો ઘૂમના है। આ જૂઠું બોલીને ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં। મમ્મી એવું કીધું ઠીક है मैं भेजती। પછી અમે લોકો ત્યાં ગયા। ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ ને 1 છોકરી, સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવીર, વિહાંત, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ, આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ। પછી એ બધાએ મને મારવાનું એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કર્યું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ ઝીણીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ પકડીને એ લોકો મને મારતા હતા। પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલનો દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું। મારી ઊંચી ખોવાઈ ગઈ હતી, મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો હતો, એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું। પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કારણ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે। પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા, બટ અમને લોકોને એ લોકો પછી રસ્તે મળી ગયા। એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવ્યો। સિગરેટના દામ ને મને મારી દીધું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો। એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું। એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે, એ લોકો આને દબાવી દે છે। એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલા આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી। આ બધા લોકોએ પ્લાન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયું હતું, બટ રિયાલિટી આ છે। બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે।